આપણે ત્યાં દર્શન કરતા પણ ભોગની મહત્તા વધારે છે. ઘણી વાર કે અહીંયા આપણા અષ્ટ પ્રકારના દર્શન એટલે પુષ્ટિ માર્ગ એટલે સેવા ક્રમના ભોગ એ સેવા છે. દર્શન એ સેવા નથી, તો આપણું સુખ છે. ભોગમાં પ્રભુનું સુખ છે, દર્શનમાં ભક્તનું સુખ છે. એટલે મંગલ ભોગ, શિંગાર ભોગ, રાજ ભોગ, ઉત્થાપન ભોગ, જે અષ્ટયામમાં વિશેષ ભોગ આવે છે એ સેવા છે. દર્શન તો ઠાકોરજી કૃપા કરી, અને એટલા માટે આરોગ્ય પછી આપણે કુંવારો હોય, 56 ભોગ હોય કે અન્નકૂટ હોય, સામગ્રી સાથે દર્શન નથી થતા, પ્રસાદ સાથે દર્શન થાય. ઠાકોરજી અન્નકૂટ આરોગી લીધા છે, પછી તેરો ખુલે છે. આરોગતા નથી હોતું. કુંવારો આરોગી લીધા છે, કારણ કે ભોગ ધરી દઈએ એટલે 3 વસ્તુ છે: સામગ્રી, પ્રસાદ અને ભોગ. કોઈ પણ મનોરથમાં તમે કુંવારો ધર્યો હોય, 56 ભોગ ધર્યો હોય કે રાજભોગ ધર્યો હોય, આરોગતા હોય ત્યારે આપણે શું કહીએ? હમણાં ભોગ આવે છે એમ કે 56 ભોગ આરોગે છે, અન્નકૂટ આરોગે છે, આપણે શું કહીએ? ભોગ આવે છે. ત્યારે બધી સામગ્રી ભોગ બની જાય છે. પ્રભુ એના ભોગતા છે. તો અહીંયા પ્રભુ યજ્ઞ કરતા પણ છે ને યજ્ઞ ભોગતા પણ છે. પ્રભુ જ ધરનારા છે અને પ્રભુ જ આરોગનારા છે. મહાપ્રભુજીનું નામ છે ને યજ્ઞ કરતા, યજ્ઞ ભોગતા. એટલે કરનારા પ્રણામ અને આરોગનારા પ્રણામ. શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજજી સાથે એટલા બધા કૃપા કરનારા છે. એટલે જ વલ્લભાખ્યાન એક વિશેષ લાઈન પ્રયોગ કર્યો: ગિરિરાજ ને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, અને હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉત્તરણ. શ્રી મહાપ્રભુજી પ્રદક્ષિણા કરતા કરતા યમુનાજીના ઘાટ પર બિરાજ્યા, અને ત્યાં સાક્ષાત યમુનાજી પ્રગટ થયા. જો વલ્લભ સાથે જવાનો આગ્રહ કેમ રાખતા હોઈએ? એમ થાય કે ના, યાત્રા જઈશું તો વલ્લભપુર સાથે જઈશું, વલ્લભ સાથે જઈશું. આ ભાવ કેમ? કારણ કે જ્યાં જ્યાં વલ્લભ પધારે છે ત્યાં ત્યાં એ સ્વરૂપો ને લીલા પ્રગટ થઈને અનુભવ કરાવે છે. ત્યાં એ લીલાઓ પ્રગટ થાય છે. અને એટલા માટે શ્રી વલ્લભ જ્યાં જ્યાં પધાર્યા છે ત્યાં એ લીલાઓ પ્રગટ થઈ છે. અને જે જે તીર્થોમાં પણ પધાર્યા એ તીર્થોના દેવતાઓ પણ આધિદૈવિક સ્વરૂપે પ્રગટ થઈ અને મહાપ્રભુજીના મુખે ભાગવતજીનું પારાયણ કરી શ્રવણ કરવા માટે ત્યાં પ્રગટ થયા છે. તમે 84 વૈષ્ણવની વાર્તાનું ચરિત્ર જુઓ, 84 બેઠકની ચરિત્ર તમે જુઓ, તો જ્યાં જ્યાં મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરે છે તત તીર્થના દેવતાઓ મનુષ્ય રૂપે, પુરુષ રૂપે, સ્ત્રી રૂપે આવી પ્રગટ થઈ અને ભાગવતજીના પારાયણનું શ્રવણ કરે છે. અને એટલા માટે આપણે ત્યાં એ આગ્રહ, એ વિવેક એ રાખતા હોય કે આ પ્રકારથી જવું. તો અહીંયા શ્રી મહાપ્રભુજી ગિરિરાજને આશ્વાસ દીધો. તો જ્યારે યમુનાજીના તટ પર પારાયણ કર્યું અને ત્યાં સ્વયં યમુનાજી પ્રગટ થયા, યમુનાષ્ટકનું ગાન થયું. એકાદશીની રાત્રિએ એક સમય ચિંતા ચિતાઈ, દૈવી કી વિદ જાની ન જાઈ, આસુરી સુમિલી રહત સદાઈ, और भिन्न होए सो कौन उपाय. साक्षात श्रावण श्यामले पक्षे एकादश्या महानिशि, साक्षात भगवता प्रोक्तम તદક્ષર સૌચ્યતે. અને એકાદશીની રાત્રિએ સ્વયં શ્રીનાથજી બાબા પ્રગટ થયા. ગદ્ય મંત્રનો ઉપદેશ આપ્યો, પણ સ્વરૂપ રૂપે માથે સેવામાં બિરાજ્યા. એ તો જ્યારે परिक्रमा तीजी चिताई और झारखंड में प्रभु ने जताई, अब के मोही मिलो मन भाई. ત્રીજી પરિક્રમા કરી રહ્યા હતા, ઝારખંડમાં મહાપ્રભુજી બિરાજે છે અને ત્યાં શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે હવે હું ગિરિરાજજીની ભીતર બિરાજું છું, મારે હવે જગુદ્ધારક રૂપે બિરાજવું છે. આપ પધારો ને મારું મંદિર સિદ્ધ કરો. અંબાલામાં રહેતા પૂરણમલ ક્ષત્રિયને આજ્ઞા કરી કે જેને ક્યારેય શ્રીનાથજીના દર્શને કર્યા નથી, જેને ખબર પણ નથી, પણ અહીંયા પ્રગટ પહેલા થવા માટે શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી અને મહાપ્રભુજી પરિક્રમા પૃથ્વી છોડીને અને સીધા પધાર્યા બ્રજમાં. અને અહીંયા જયારે ગિરિરાજજી પર આવ્યા, પહેલા દિવસે વાત કરી ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, ત્યાં વિરાજવું ગમે છે મહાપ્રભુજીને, ઉત્સાહ છે. તન લીલા પ્રેમ પૂરી, એ લીલાથી જ પૂરી છે.
તો કે ગિરિરાજજીને આશ્વાસનની જરૂર કેમ? આશ્વાસન કોને અપાય? જેને કોઈ દુઃખ હોય એને આપણે આશ્વાસન આપીએ. કોઈ વાતથી કોઈ દુઃખી હોય તો આપણે જેને આશ્વાસન આપીએ. તો અહીંયા વલ્લભાખ્યાનમાં શબ્દ પ્રયુક્ત કર્યો, ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ અને હરખેત સામ આવ્યા શ્રી ગોવર્ધન ઉત્તર. ગિરિરાજજીને શું દુઃખ હતું? હરિદાસ વર્ય છે ગિરિરાજ બાબા, અને ભક્તોને દુઃખ કયું હોય? વૈષ્ણવ દેહ મળ્યો, લીલાના જીવ છે, મહાપ્રભુજીના સેવક થયા, પણ હજી આ દેહથી ભગવત સેવા નથી થતી. ભક્તને સૌથી મોટું આ દુઃખ છે. ભક્તનો આ સૌથી મોટો તાપ છે. એટલે હું તો ઘણી વાર કહું, જીવનના દુઃખોને સમાપ્ત કરવા માટે કોઈ એવું સુખ નથી જે આપણા દુઃખોને સમાપ્ત કરી શકે. દુઃખનો અંત ક્યારે પણ સુખથી નહીં આવે, કારણ કે એ જ સુખ જેને આપણે સુખ માનીએ છીએ, થોડા સમય પછી એ જ દુઃખનું કારણ થઈ જાય છે. જે કાર આવી તમને સુખ આપ્યું, વર્ષ પછી એ જ બગડે તો એ જ દુઃખનું કારણ બની જાય. જે ઘર મળ્યું અને સુખ થયું, ઘણી વાર એ તૂટે બગડે થાય તો એ જ દુઃખનું કારણ બની જાય. જે સ્વજન મળ્યા, સુખ થયું, ઘણી વાર એ જ દુઃખના કારણે. આવેલા ને મેળવેલા સુખો જ આપણા જીવનમાં દુઃખના સૌથી મોટા કારણ છે. એટલે કોઈ સુખ દુઃખનું વિરામ ન કરી શકે, પણ સાચા દુઃખનો અનુભવ, સાચા દુઃખનું ભાન એ જ સંસારના સર્વ દુઃખોની સમાપ્તિ કરી શકે. અને વૈષ્ણવનું સાચું પરમ દુઃખ કયું છે? કે ભગવાન કૃષ્ણથી વિખુટા પડે, હજારો જન્મોનો અંતરાય થયો, અને એ કૃષ્ણની પ્રાપ્તિ માટેનું જે તાપ ક્લેશનો આનંદ તેના હૃદયમાં તિરોધાન થઈ ગયો છે. એક તો વિખુટા પડ્યા એ તો સમજાય, એ તો દુઃખ છે, પણ પાછો મળવાનો એ તાપ ખતમ થઈ ગયો, એનું ભાન નથી. એ ભગવત વિયોગનું દુઃખ એ જ સર્વોચ્ચ દુઃખ છે દૈવી જીવ માટે, કે ફરી ભગવત લીલામાં, ફરી ભગવત સેવામાં અમારી પ્રાપ્તિ ક્યારે થાય? એ જ્યારે તાપ હૃદયમાં પ્રગટે છે ને, ત્યારે સંસારના સમસ્ત કલ્પિત દુઃખો સમાપ્ત થઈ જાય. સાચા દુઃખનું ભાન જ કલ્પિત દુઃખોનો વિરામ હોય છે. બાકી કોઈ સુખ કે સાધન ક્યારે પણ દુઃખની આત્યંતિક નાશ ન કરી શકે, સંપૂર્ણ નાશ ન કરી શકે. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યામ મમ ક્વચિત. નિરોધ લક્ષણમાં મહાપ્રભુજી સ્વયં વિનંતી કરે છે આ દુઃખની. યચ્ચ દુઃખમ યશોદાયા, જે યશોદાજીને દુઃખ થયું, ભગવદ વિરહ. નંદાદિનાંચ ગોકુલે, નંદાદી ગોપોને જે ગોકુલમાં દુઃખ થયું, જે ગોપીજનોને દુઃખ થયું, એવું દુઃખ મને આપ્યું. ભાગ્યશાળી હોય, સૌભાગ્યશાળી હોય ને, એના હૃદયમાં ભગવત પ્રાપ્તિનો તાપ પ્રગટ થાય. હરી તેરી લીલા કી સુધી આવે. પરમાનંદાસજીનો મુખે ગવાયેલું એ પદ સાંભળીને મહાપ્રભુજી મૂર્છિત થઈ જાય છે. એટલે વૈષ્ણવ માટે, દૈવી જીવ માટે સૌથી મોટું દુઃખ એ ભગવદ વિરહનું દુઃખ છે. અહીંયા આશ્વાસ દીધો. એટલે ગિરિરાજજીને કયા દુઃખો, કેમ આશ્વાસન મળ્યું? મહાપ્રભુના ચરણથી. તો સૌથી પહેલું એક કારણ કે શ્રીનાથજી તો બિરાજે છે મારી ભીતર, પણ સ્વામીજી વગર એકલા ઠાકોરજી વિરહ કરી રહ્યા છે. જો સ્વામીજી પ્રાપ્ત થશે તો જ મારા ઠાકોરજીને આનંદ આવશે. અને જ્યારે સ્વામીજીનું વલ્લભના ચરણોનો સ્પર્શ ગિરિરાજજીને થયો, ત્યારે એમને આનંદ થયો કે હા, હવે મારું દુઃખ ગયું, કારણ કે હવે યુગલ સ્વરૂપ સાથે મળવાનું છે. એટલે જ પ્રથમ મિલન કહીએ છીએ ને આપણે, જ્યારે મહાપ્રભુજી અને શ્રીનાથજી બંને ભેટ્યા, એટલે કે આ ભૂતલ ઉપર સ્વામીજીનું વલ્લભ અને શ્રીનાથજીનું પ્રથમ મિલન આ રીતે. તો ગિરિરાજને આશ્વાસ દીધો, આશ્વાસન મળ્યું ચરણ મૂકીને. બીજું, ગિરિરાજજીને શું દુઃખ હતું કે ઠાકોરજી તો બિરાજે છે, પણ હજી ઠાકોરજીની સેવા થતી નથી. હા, ગાય આવે છે, દૂધ સ્રવી જાય છે, એ બધું જ બરાબર, પણ હજી ઠાકોરજીની સેવા થતી નથી. અને વૈષ્ણવને એ વાતનું દુઃખ હોય. જો ગિરિરાજજી તો હરિદાસ વર્ય છે, પરમ વૈષ્ણવ છે, એટલે
એટલે ગિરિરાજ બાવાને બીજો તાપ એ છે કે પ્રભુ બિરાજે છે છતાં એમના સુખનો વિચાર હું નથી કરી શકતો. ઘણી વાર વૈષ્ણવને એમ થાય ને કે હજી જે રીતે પ્રભુને સેવામાં લાલ લડાવવા જોઈએ, હજી મિશ્રિત ધરીએ છે, હજી સુકોમેવો ધરીએ છે, હજી હાથ ધરીએ, એ ધરે ખરા પણ હૃદયમાં એને તાપ રહે કે મારા પ્રભુ મારા બધા જ સુખનો વિચાર કરે છે પણ હું એમના કોઈ સુખનો વિચાર નથી કરી શકતો. મારા સુખ માટે પ્રભુએ બધી જ વ્યવસ્થા કરી દીધી પણ એમના સુખ માટે હું કોઈ વ્યવસ્થા નથી કરી શકતો. આ વૈષ્ણવને તાપ થાય. આ બીજો વિરહ, બીજું દુઃખ ગિરિરાજજીને હતું પણ વલ્લભના ચરણ પડ્યા ને એટલે હવે આનંદ થયો કે હવે મહાપ્રભુજી પધાર્યા અને વલ્લભના ચરણોનો સ્પર્શ થયો તો હવે સેવા રીત પ્રીત વ્રજ જન કી જનહિત જગ પ્રગટાઈ और પ્રગટ ભય માર્ગ રીતિ. અને નિકુંજ નાયક શ્રીનાથજી મારી ભીતર બિરાજી રહ્યા છે પણ હજી વ્રજ ભક્તો વ્રજમાં હોવા છતાં વ્રજ ભક્તોના ભાવથી લાલ નથી લડાઈ શકતા. એટલે હવે મહાપ્રભુજી પધાર્યા એટલે હવે પાઠ બિરાજશે શ્રીનાથજી અને આખો એ સેવા ક્રમ શ્રીનાથજી બાવાનો થશે. એટલે ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ. ગિરિરાજજીને આશ્વાસન થયું. ત્રીજો પ્રકાર આશ્વાસન દુઃખ શું હતું? અને દુઃખ હતું ગિરિરાજ બાવાને કે શ્રીનાથજી પ્રગટ થશે, શ્રીનાથજી બિરાજી રહ્યા છે પણ જ્યારે શ્રી વલ્લભ પધારશે અને વલ્લભ બિરાજશે અને પછી વલ્લભના ઘરે ગુસાઈજી પધારશે અને એ ગુસાઈજી પધારી અને શ્રીનાથજીનો વૈભવ વધારશે. પણ એ ક્યારે થાય? જ્યારે મહાપ્રભુજી શ્રીનાથજીને પ્રસ્થાપિત કરે અને જગુદ્ધારક રૂપે બિરાજે. એટલે કે બ્રજમાં બ્રજેશ બિરાજી રહ્યા છે ગિરિરાજજીની ભીતર પણ હજી સારસ્વત કલ્પમાં જે લીલાઓ ઠાકોરજીએ કરી એ લીલાઓ હજી શરૂ નથી થઈ. કારણ કે જ્યાં સુધી મહાપ્રભુજીનો સ્પર્શ ન થાય ઠાકોરજીને ત્યાં સુધી એ લીલાઓ શરૂ ન થાય. જો અષ્ટસખાની પણ ભગવદીઓના ચરિત્ર તમે જુઓ, ભલે અષ્ટસખાએ પદ ગાયા પણ જ્યાં સુધી મહાપ્રભુજી નહોતા મળ્યા અને બ્રહ્મ સમન નતું આપ્યું ત્યાં સુધી વિરહ અને દીનતાના પદ ગાતા પણ લીલાના પદ તો ત્યારે જ ગાયા જ્યારે મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યો. આ બધા 84 252 જો 3 જન્મની વાર્તા આપણે કહીએ છીએ ને, 3 જન્મની વાર્તા 84 વૈષ્ણવમાં લખ્યું, 252 લખ્યું 3 જન્મ કી વાર્તા. તો 3 જન્મ કયા? તો એક જન્મ તો એ છે કે જે મા બાપ ને ત્યાં એક માને ત્યાં દીકરા રૂપે કે દીકરી રૂપે માણસનો ભૌતિક જન્મ થાય. બીજો જન્મ એ છે કે જે બ્રહ્મ સંબંધ આપીને નવો જન્મ મળે અને ત્રીજો જન્મ જે લીલામાં એમનું સ્વરૂપ છે. એટલે કે મૂળ લીલામાં પ્રાગટ્ય, પછી ભૂતલમાં સંસારમાં પ્રાગટ્ય અને ત્રીજું એક વૈષ્ણવ તરીકેનું પ્રાગટ્ય. જ્યારે મહાપ્રભુજીના સેવક થાય અને ભગવત સેવામાં જોડાય ત્યારે એનો નવો જન્મ. આપણે તો વાર્તા સાહિત્યમાં પ્રસિદ્ધ છે ને, બ્રહ્મ સંબંધ કરવાથી નવો જન્મ થાય. અને પેલા વૈષ્ણવે પરીક્ષા કરી અને ધનની પોટ જે ઉધાર લીધું હતું ને પેલાને કહ્યું કે તમે આ જન્મમાં મને કોઈ રૂપિયા આપ્યા નથી, તમે કહો તો પરીક્ષા આપો. અને પરીક્ષા આપી અને અગ્નિથી હાથે ન દાજ્યો. એને આશ્ચર્ય થયું કે મેં આપ્યા છે ઉધાર અને અગ્નિ પણ એને સાથ આપે છે, પરીક્ષા પણ થઈ છતાં એનો હાથ ન દાજ્યો, આવું કેમ સંભવે? તો કે બ્રહ્મ સંબંધ પહેલા તે આપ્યા હતા, બ્રહ્મ સંબંધ પછી તો મારો નવો જન્મ થયો એટલે આ જન્મમાં મેં ગ્રહણ નથી કર્યું. એટલે બ્રહ્મ સંબંધથી નવો જન્મ થાય. આ ભાવ આપણે ત્યાં. તો શ્રી ગિરિરાજ બાવાને એમ થયું લીલામાં મારું પ્રાગટ્ય થયું, અહીંયા શ્રીનાથજી બાવા પધાર્યા અને વ્રજમાં હું આવી ગયો. પણ શ્રી વલ્લભનો સ્પર્શ થશે ને તો ઠાકોરજીની સેવાનો અધિકાર મને મળશે. શ્રી સ્વામીજીની કૃપા થકી ત્યાં તો અધિકાર છે પણ અહીંયા લીલામાં આ ભૂતલ ઉપર શ્રી વલ્લભના સ્પર્શથી મને જે સારસ્વત કલ્પમાં પણ લાભ નહોતો મળ્યો એ લાભ હવે શ્રી વલ્લભની કૃપાથી કલયુગમાં મળવાનો છે. કારણ કે સારસ્વત કલ્પમાં ગિરિરાજ બાવા, અરે હું તો કહું યશોદાજીને પણ, હું તો વૈષ્ણવને એટલા ભાગ્યશાળી કહું છું કે યશોદાજીને તો 11 વર્ષ ને 52 દિવસ જ સેવા મળી હતી. તમારા ઘરે તો 50 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. એટલે જે સુખ યશોદાજીને નથી મળ્યું
એ લાભ, એ સુખ અને સૌભાગ્ય મહાપ્રભુજીની કૃપાથી તમને મળી રહે. તમારે ત્યાં તો પેઢીઓથી ઠાકોરજી બિરાજે છે. એટલે વ્રજવાસીઓને પણ 11 વર્ષ શું તો જે સુખ સેવાનું સારસ્વત કલ્પમાં ગિરિરાજજીને નહોતું મળ્યું, એ મહાપ્રભુજીના ચરણ પધરાવાથી સેવા રીત પ્રીત વ્રજજન કી. અને એટલા માટે 7મા આખ્યાન ગોપાલદાસજી જો ગુસાઈજી પધારે અને ત્યાં નવનીત પ્રિયાજીની સેવા પહોંચી અને અહીંયા શ્રીનાથજી બાબાની સેવા કરે. અને સુંદર સુંદર સામગ્રી, અનેક પ્રકારના પ્રસંગો તમે 84-252 શ્રીનાથજી ચરિત્ર આદિમાં વાંચી શકો છો. અનેક કેટલા, એટલે કે જે સારસ્વત કલ્પમાં પણ સુખ ગિરિરાજ બાવાને નથી મળ્યું, એ સુખ શ્રી મહાપ્રભુજી પધારીને ગિરિરાજજીને આપ્યું છે. કારણ કે આવા અષ્ટયામની સેવાનું સુખ ત્યાં સારસ્વત કલ્પમાં મળ્યું નથી. કારણ કે ત્યાં ભીતર સેવા થાય, પણ ગિરિરાજ બાવાની ઉપર જે ગુસાઈજી સેવા ક્રમ, એટલે કે ગુસાઈજીનો સેવા ક્રમ તો એવો છે કે સારસ્વત કલ્પમાં પણ જે સૂક્ષ્મ શ્રમ ઠાકોરજીને પડતા હતા, એ પુષ્ટિ માર્ગના સેવા ક્રમમાંથી કાઢી દીધા.